કોળી આગેવાનો સતત ડરણ આવી રહ્યા છે. આપણી સાથે રમેશભાઈ મેર પણ છે અને બીજા પણ આગેવાન છે. આપણે એમની સાથે રમેશભાઈ શું કહેશો જે રીતે ડરણમાં છે અને તમે લોકો એ મુલાકાતે આવ્યા છો? પહેલાં તો જયેશભાઈ તમે સમજો કે ડરણમાં સતત આટલા સમયથી લોકો પોતાનો ઉપવાસ ઉપર બેઠા છે અને છતાં પણ સરકારનું પેટમાં પાણી હલતું નથી. ક્યાંક ને ક્યાંક જાડી ચામડીની સરકાર થઈ ગઈ છે અને એમાંય તે ખાસ કરીને કોળી સમાજનો એરિયો હોય ને કોળી સમાજ ઉપર અન્યાય થતો હોય. એક તો મજૂરી માણસો હોય, આ તમે જુઓ નાના નાના કટકા છે. હવે આમાં તમે આવડી મોટી પાઇપ નાખો તો એને કોઈ વળતર નહીં, કાંઈ સહાય નહીં, કાંઈ નહીં. સીધું અત્યારે ઊભા પાકમાં તમે ગાળીને નાખી દો એટલે તમને નાના માણસોનું જ ગાળવાનું મળે છે. તમને નાના માણસોના પાઇપ જ કાઢવાની કાઢો ને. તમારા જે મંત્રીઓ સંત્રીઓ છે ને એના બધાના જે કંઈ ફાર્મ હાઉસ એક વખત હોરું તો કાઢો, પછી અમને કહો કે અમે નક્કી કરીએ. આમાંથી કોઈ પણ ખેડૂતને કદાચ અહીં મંત્રીનું સંત્રીનું ખેતર હોય ને અહીંયાથી પાણી પિયતના પાણી લેવા માટે ખાલી હોસપેપ મેકો હોય ને તોય એને બળતરા થાય. આ તો તમે એને આખું ખેતર છે એ તમે સાફ કરી નાખો છો, બરાબર? એટલે વાત તો એક જ છે કે નાના માણસો, નાના ગરીબ માણસો અને નાના ખેડૂતને સાફ કરી દેવા માંગે છે. ખેડૂત હોવો જ ન જોઈએ, ખેડૂત હોવો જ ન જોઈએ. આ બધું અમે અદાણી અંબાણી બધાને આપીને તમે કહો ને તો અમે બીજા દેશમાં વ્યા જાય ભાઈ તમારો દેશ જ નોખો એમ. એટલે અમારા ખેડૂત મજૂર માટે નોખો દેશ બનાવી દો એટલે અમારા તમારે ઝંઝટ જ મટી જાય. તમારે કામ ખેડૂત પાસે લેવું છે, અનાજ ખેડૂત પાસે પકવવું છે, બરાબર? મજૂરી ખેડૂત પાસે કરાવી છે અને જ્યારે તમારે દેવાનું થાય ત્યારે તમારે અદાણીનો ચંપલ છાંટવા છે, ઉદ્યોગપતિના ચંપલ છાંટવા છે, કંપનીઓના ચંપલ છાંટવા છે. આ કરવાનું છે અને મત પણ એમ તમને આટલા માટે આપ્યા છે કે તમે જઈ અને કંપનીના ચંપલ છાંટો, કંપની કે પ્રમાણે અહીં તમે ઓર્ડર કરો. મત આટલા માટે આપ્યા. જ્યારે મત લેવા હોય ત્યારે તો આમાં મોઢામાંથી આપણને એમ થાય કે ઓહો આ તો શું કહેવાય, આપણું જગ આપણને જીતાડી દેશે. અડધી રાતે ભાઈઓ બહેનો મારું કામ હોય તો કહેજો. હવે અડધી રાતે પણ આ ખરા તડકે અત્યારે દેખાતા નથી એટલે મુસીબત તો અમને એ દેખાય છે. કાળું જેના ઉપર અમે વિશ્વાસ કરીએ, જેને અમે ભગવાનથી વધારે માનતા હોય ને અમે અમારો પવિત્ર મત આપતા હોય એ અત્યારે ડોકાતા નથી ને એસી ઓફિસમાં બેસી અને જે અહીંયાથી કંપની જે પડીકું આપે પડીકું લઈને બેસી જાય છે. આપણે જાવી તો એમ કે એ તો કાયદાનું કામ કરે. એટલે તમે મત લેવા આવે તેથી જ કીધું ને કે ભાઈ કાયદાનું કામ કરશે, નહીંતર અમે નહીં કરવી. અત્યારે તમને કાયદો આડો આવે, આજ તમને કંપની આડી આવે, બધું આડું આવે. જ્યારે મત લેવો હોય ત્યારે કંઈ આડું ન આવે. વાત તો એક જ છે કે ભાજપમાં જીતેલો વ્યક્તિ એ કોઈ દી કોઈ સમાજનો રહેતો નથી. સમાજના નામે મત લઈ જાય છે, પછી એને ભાજપનો જે દરજી હોય ને એ મોઢું સીવી લઈને દોરેથી પછી કાંઈ એમાંથી એક પણ જીભ કે એક શબ્દ બહાર નીકળે નહીં. માત્ર એટલું નીકળે હાજી સાહેબ, હાજી સાહેબ, હાજી સાહેબ, આ સિવાય કાંઈ નીકળે નહીં. અહીંયાથી અહીંયા આવે તો આપણને એમ થાય કે ઓહો આ તો મોટો હાવજ છે. અહીંયા જાય તો એ હાવજનું જે મોખુટ હોય ઉતરી જાય ને આપણે જેમ બકરું હોય ને બેઠું બાય કરતું હોય. એટલે આ સિવાય આ નેતાઓમાં કાંઈ છે નહીં. હું તો યુવાનો ખેડૂતોને કહું છું કે જાગૃત થાવ, લીડર બનો, નીડર બનો. જ્યાં સુધી એકતા નહીં હોય અને આવા જે લોકો છે ને એને એક વખત પાણીચું બતાવો, ત્યાં સુધી આપણી તાકાતની એમને ખબર નહીં પડે. એટલે જો આ ખેડૂત હવે જગતનો તાત જાગી ગયો છે, થાંભલાની વાત હોય, લાઈનની વાત હોય, વળતરની વાત હોય, છતાં ક્યાંય ન્યાય નથી મળતો. આ વખતે તમને 100% પાણીચું આ ખેડૂત બતાવવાના છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. જે રીતે ખેડૂતોની તમે તો સુરેન્દ્રનગરની વાત કરી, તો ત્યાં કોણની વાત કરી, આ તમામ વસ્તુઓ છે. મન ફાવે એવી રીતે સરકાર જમીન મન ફાવે એવી રીતે પોલીસને મોકલી દે છે. છતાં પણ સ્થિતિ એવી થઈ જાય છે કે જ્યારે વોટ આપવાનું થાય ને ત્યારે ખેડૂતો એ લોકો તરફી જ જાય છે. એવું આપણને દેખાય છે ઇલેક્શન આવ્યું ત્યારે. આવા કન્ડિશનમાં શું થશે આવી રીતે જો થતું રહેશે તો? પહેલા તો અમને બહુમતી એટલી મળે છે, તાલુકા, જિલ્લા, ધારાસભ્ય કે લોકસભા, એટલે સરપંચ લઈને સાંસદ સુધી બધું એમનું એ કહેતા કે 182 અમને આપી દો એટલે કોઈ વિરોધ પક્ષ રહે નહીં. એટલે પછી નકરા ખેડૂત શું કરે? એમનો મતલબ જ એ હતો, પણ માણસ સમજતા નહોતા કે આ શું કહેવા માંગે. અત્યારે હવે જુઓ બધી સમસ્યા ખેડૂતની જ છે અને ખેડૂતને હેરાન કરવાનું બધાને, જેને મરજી પડે ને કોઈ પણ હોય ને તો એને હેરાન કરવાના કોને? ખેડૂતને. અત્યારે પહેલા સરકાર પૂછતી નથી કે તમારા ઘર કઈ રીતે હાલે છે. આ બે જેઠ મહિના, 1.5 મહિનો વીજ ગયો તો હજી વરસાદ ક્યાંય નજર પડે હું જે ક્યાંય નથી. પહેલા પૂછતા નથી કે તમારા ઘર કઈ રીતે હાલે છે, તમારી પરિસ્થિતિ શું છે ને એ પૂછો. અમને તમારો પશુધન શું કરે છે, તમારી જીવાય શું, તમને ખાતર ટાઈમે મળ્યું છે નથી મળ્યું, એ કાંઈ નહીં. અને મરજી પડે ને સાંજે સપનું આવે કે આપણે આમ કરવાનું છે, નહીં ખેડૂતને મિટિંગ કરવાની, નહીં બેસવાનું, કોઈ વસ્તુ નહીં. હમણાં જો ખેડૂતને બેહારીને વાત કરે કે આ રીતે આમ કરવાનું છે અને તમારા આખા વર્ષની જે કમાણી છે ને એ મેં તમને આપવા માંગવી છે, તો કાંઈક ખેડૂતનો કાંઈક રજીઓ વળે કાંઈક. અને આ જગતના તાતને હેરાન જ કરવાના.
અત્યારે તમે જો આવડે 45 ડિગ્રી તાપમાનમાં આ કોઈને શોખ છે? પણ આ એટલે તમે ખેડૂતોને કહેવા માંગે તમે હવે આથી જાગો નહીંતર આ છે ને હવે આ તો તમારા ખેતરમાં શરૂઆત કરી છે, કાલ હવે તમારા મકાનના ધાબા ઉપર આટલી જ વાર લાગશે. કોઈ પણ એમને કાંઈક કરવું છે ને તો ધાબા ઉપર આટલી જ વાર લાગશે. એ કે ઉપલા માળે તમારે શું છે? તમે તો નીચે રહ્યો, ઉપર તો અમારું છે ને આમ તો કોઈ સાંભળવાળું કોણ? એટલે કહેવી છે તમે યુવાનોને કહેવી છે વારંવાર, અમે તો રાત દિવસ મહેનત કરવી, ખેડૂતને જગાડવી છે કે તમે જાગો. પણ સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, ખેડૂત દેશ ખેડૂતોનું છે, એવું બધું કહે છે. આ તો અને વિકાસનું કામ કરીએ છીએ. આ છે ને સરકારનું કામ કેવું છે ખબર છે? પેલો હ આવે છે, હ બોલવામાં આવે કે લખવામાં ન આવે. બોલવામાં આવે ને કોણ આવે કે મારા હાહુ આયા, મારા હાહર આયા, હ બોલવામાં આવે પણ લખવામાં ક્યાંય ન આવે. અક્ષર બાદ આ સરકારનું કામ એવું છે, બોલવાનું કાંઈ નહીં, દેવાનું કાંઈ છે જ નહીં. આપણે જો ભાજપ સરકાર પાસે નીતિ નથી, નિયમ નથી કે નિયત નથી, તમે ગમે એટલું કરો ને તો આ તો કે ખોટું છે. હમણાં 5 દેકરા કરશે ને પછી નોખા પડી જાય. પણ એક થઈને એકજૂટ થઈને માંગે ને તો અમને બધું પતી જાય. આ તમે જુઓ હમણાં વાવણી આ થાય છે, આમાં કરાય છે જ નહીં, પછી કરવાનું શું? એક તો ઉનાળો ગયો, હવે ચોમાસું જાય તો આવતા વર્ષે. એટલે ખેડૂતને મેં એ જ કહેવા માંગ્યું, તમે હવે પહેલા આમને ઓળખો. અને ખેડૂતો એવા ઓળખવામાં ભૂલ કરી લાગે, ખેડૂતો એવા જો સકોર છે, એમનો બળદ હોય કે ગાય હોય ભેંસ હોય, જરાક બીમાર પડે ને તો ખબર પડી જાય. મૂંગા પશુને ઓળખે ને એ ખેડૂત છે. પણ આ સરકારને ઓળખવાની જરૂર છે. બોલે છે, ચાલે છે, કાંઈ કરતા નહીં, છતાં તમે જુઓ. એટલે એ જાગવાની જરૂર છે અને એ આપણે હકનું મેળવવાનું છે. અને બધા એક થઈને જ્યાં જરૂર પડે, આમાં કોઈ રાજકારણ નથી કરવાનું. પણ જ્યારે રોટલાની વાત આવે ને પેટની વાત આવે ને ત્યારે બધા સમાજે એક થઈ અને અવાજ ઉપાડવો. રમેશભાઈ, કાલે મહાપંચાયત છે તમારા વિસ્તારમાં. મૂળ વસ્તુ એ છે કે સરકાર હંમેશા, હું કહું છું કે સરકાર દાવો કરતી હોય છે કે ખેડૂતોની સરકાર છે, મહિલાઓની સરકાર છે. પણ અહીં આપણે જોઈએ છે ખેડૂતો, મહિલાઓ, પછી કોઈ હિન્દુઓની સરકાર છે, પછી એવું બી કહે છે. તો આ બધા હિન્દુઓ જ છે. શું કરશો પછી આવી રીતે? આ લોકોનો મુકાબલો કઈ રીતે ખેડૂતો કરશે? ભાજપમાં બીજો કઈ મુદ્દો ખરો? કોઈ દી એમ કીધું કે અમે શિક્ષણ ઉપર કોઈ ચૂંટણી લડશું? કોઈ દી એમ કીધું કે ભાઈ અમે રોજગાર ઉપર લડશું? એ તો ખબર જ છે કે આ બધા યુવાનો, આપણી ભારતની યુવા પેઢી એવી થનગની રહી છે. તેમ સમજો કે એને અવળા રસ્તે કેમ ચડાવો. એટલે ચૂંટણી આવે ત્યારે નાનું એવું સમકલું કરાવે ને પછી સમકલું કરાવીને હિન્દુ મુસલ કરાવી નાખે. એટલે આપણા યુવાનો બિચારા ભોળાઈ જાય અને બધા એવું કરે કે ભાઈ દેશ ખતરામાં છે, દેશ ખતરામાં છે. અત્યારે તો મને સમજાતું નથી કે આ થાંભલા નાખવાવાળો કદાચ મુસલમાન હશે, આ પાઇપલાઇન નાખવાવાળો મુસલમાન હશે, એટલે આપણો દેશ ને આપણું ખેતર બે ખતરામાં. અમે તો અહીંયા પૂછ્યું, મેં કીધું ભાઈ આ થાંભલા નાખવાવાળો કંઈ બહારથી પાકિસ્તાન વાળો છે તો અમારું ગામ ખતરામાં, અમારે ભાજપને મત દેવો. આ તો પછી ખબર પડી કે આ તો સ્પેશિયલ સાહેબનો ભાઈબંધ હતો, અદાણી હતો. હવે આમાં માનવું શું? અદાણી મુસલમાન માનવો કે અમારે હિન્દુ માનવું? એટલે હિન્દુ મુસલમાન કરવામાં અમને ખબર પડી કે માજો આ તો છે કાંઈ નહીં, જે ખોટા મુસલમાનના નામે મત લઈ જાય, મુસલમાનને હિન્દુ મુસલમાન કરીને મત લઈ જાય. આ સિવાય આમની પાસે કાંઈ મુદ્દો નથી. એકને તેમ પૂછો છો કેટલી રોજગારી આપી, હા ફાંકા મારી નીકળી જાય. એ કંઈ રાષ્ટ્રગીત નથી આવડતું, એ તમારા દેશ માટે શું કરવાના હતા? આ છે આ દેશની દશા અને દશા. હવે શું સમજો, તમે લોકો તો ખેડૂતોને એક કરી રહ્યા છો. બધાને ખેડૂતોમાં શું માહોલ છે? ખેડૂત પંચાયત થઈ રહ્યું છે, કોંગ્રેસ કરી રહી છે, આમ આદમી પાર્ટી કરી રહી છે, પણ ખેડૂતો કેમ એક નથી થઈ રહ્યા? કેમ લાગે છે હજુ બી વહેંચાયેલા છે? ખેડૂતો એક જ છે, બધા ખેડૂત એક છે, બધો સમાજ એક છે, પણ એને અલગ અલગ દિશામાં ડાયવર્ટ કરી નાખે છે. હમણાં તમે ડીઝલનું જોયું ને, એવો ઊભું કર્યું વાતાવરણ કે ડીઝલ મળવાનું નથી, ડીઝલ મળવાનું. ત્યારબાદ જે ટીપણા હતા ખેડૂત લાઈનમાં લાગી ગયા. ખેડૂતો લાંબી નજર કરે છે કે ભાઈ આવતા દિવસોમાં બરોબર વરસાદ થાય અને આવી પરિસ્થિતિ ઊભી થાય તો જવું ક્યાં? એ અગાઉ સગવડતા છે, સરકારનું કામ છે, ખેડૂત કરે છે. હવે આવો ડાયવર્ટ મુદ્દો કરી અને ડીઝલના ભાવ ચડાવી દીધા. કન્ફ્યુઝ કરી નાખ્યા માણસ. ન કરે કોઈ વિરોધ પક્ષ વાળા રેલીઓ કાઢે, સભાઓ કરે, બધું કરે અને સમજાવવાનો કોઈ મોકો જ ન રવા દીધો. આમની પાસે એવા માસ્ટર માઇન્ડ માણસો છે ને, સલાહકાર, એ કાંઈ રવા દે એવું નથી ખેડૂતનું. આવા ધાન કે પહેરવા લોકડું રવા દે એવું નથી, એવા સલાહકારો છે એમના. અને એમની પાસે કાંઈ છે નહીં, ખેતી નથી ને પશુ નથી ને કાંઈ નથી. એમને ટાર્ગેટ જ કરવાનો, કોઈની પાસે કેટલી જમીન છે, કોને કઈ રીતે ટાર્ગેટ કરવાના, આમાં રાખવાના. એટલે લાગે છે ખેડૂત જાગી રહ્યા છે. આ જાગ્યા જુઓ, કાલે અમારી મહાપંચાયત આવજો, કાલે સુરનગર વઢવાણ તાલુકા નગરામાં છે જ ને, અહીંથી અમે સીધા અહીંયા જ આવવાના છે. ત્યાં બધાને કહેવાના છે તમે આ જાગો. ઉપરવાળાનો માર્ગ સહન કરવાનો, નીચેવાળાનો કરવાનો, ખેડૂતને જવાનું ક્યાં? હવે આમની ઉંમર આ ખેડૂત તેમ જો હજી વાત જોવે કે અમે લાભ થાય, ક્યારે લાભ થાય? સાચી વાત છે. આપણે જીવતા હોય તો લાભ થાય, સમજ્યા? વ્યાજ જ્યાં પછી શું કરવાનું?
એટલે ખેડૂત છે ને હવા ઘરે ઘરે તાજું શાકભાજી દૂધ બધું પોગાડા છે. અત્યારે આ આવડું તાપમાન છે ને એમે રસ્તો જોતા પાણી વાળે છે ઉગાડે છે એની તમે જઈને પૂછો તો ખબર પડે. 80 રૂમમાં બેન શું ખબર હોય કે શું આ અનાજ કહેવાય શું શાકભાજી કહેવાય. અમે બધા એક થયા અને થાય છે ને થવું જ પડશે. અને જો હજી નહીં જાગ્યા તો એમને જ મજા જ છે. નોખા નોખા વીખી નાખે તમે આ છો તમે આ છો એમ કરી તો આ નાખ્યું કાલે બીજું કમી આવશે. વળતર તો આમાં આપવાની વાત જ આમની ભાઈ. કાલે મહાપંચાયત છે, શું સંદેશો છે સરકારના? મહાપંચાયત તો ખેડૂતની એટલા માટે છે ને મારે તો સમગ્ર ગુજરાતના ખેડૂતને અમે કહેવા માગીએ છીએ કે એક થાવ નેક થાવ, તમારી એકતા બતાવો. આજે ખેડૂત મહાપંચાયત છે એટલા માટે છે કે આવનારા સમયમાં જે રીતે અત્યારે જગતના બાપ ખેડૂતના છાતી ઉપર જે થાંભલા નખાય છે, આજે 2-3 ગામનો વારો આવ્યો છે. આવનારી સમયમાં મોટી બધી લાઈનો નીકળે છે. આમ નામ કરીને જો એક ખેતરમાં થાંભલા ને પાઇપો નખાઈ જશે અને કાંઈ રહેશે નહીં તો વાવશું શું? તો આ ન્યાય માટે બધા એક થઈએ. આજે તમારા ઘરે છે, આજે મારા ઘરે છે, કાલે તમારા ઘરે આવશે. એટલે હું તો દરેક ખેડૂતને સંદેશો આપીશ, એક વખત ભેગા થાવ અને આ લોકોને જે મુંહ તોડ જડબાતોડ આપણે જવાબ આપીએ. રમેશભાઈ, ચૈતરભાઈને લઈને એક આખો સવાલ. ચૈતરભાઈને 7 વર્ષમાં જેલમાં નાખી દીધું છે. આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાઈ આ તો ષડયંત્ર છે, પણ લોકોને કેવું એવું છે કે આ તો કોર્ટે કર્યું છે આ બધી વસ્તુ. સાહેબ, લોકોને તો શું હોય, એટલે ભાજપની લોકો એટલે કોણ? સામાન્ય લોકોને ગમે એને પૂછો ને તોય બધાને ખબર પડે. આ અમે 4 મહિના જેલ કરદા કાનમાં કાપીને આવ્યા, તમે સમજો. તો એ તો ભાજપ વાળા એમ જ કહેતા હતા કે એ તો એમને કોર્ટે કામ કર્યું. કોર્ટે કામ કરાવ્યું હતું, કોને કરાવ્યું હતું? ભાજપ વાળાએ કરાવ્યું હતું. એવો મોટો ખેડૂત ઉપર લાઠીચાર્જ કરાવ્યો તો કોને કરાવ્યો હતો? ભાજપ વાળાએ કરાવ્યો. ચૈતરભાઈ બધા જાણે છે. આટલા બધા તમે અત્યારે સર્ચ કરો તો કેવડા મોટા ક્રિમિનલ અત્યારે સંસદ છે, MLA છે, આટલા બધા છે. આટલા વર્ષોથી એક પણ મુદત નથી આવી. માત્ર 1.5 વર્ષમાં એક દિવસની મુદત કરી અને સરકારી સાઈદો રાખી, સરકારી બધા શું કહેવાય, સરકારી બધા માણસોને તૈયાર કરી, ઊભા કરી અને દબાણ, સરકારી દબાણ, ખાતા ઉપર પણ દબાણ કર્યું કે ભાઈ તારે આ જ બોલવાનું છે, તારે આ જ લખવાનું છે, તારે નિવેદનમાં આ જ આપવાનું છે, એમ કરીને ખોટી રીતે દોષિત ઠેરાવવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે, બધાને દેખાય. ચૈતરભાઈ કરતા તો અત્યારે તમે જુઓ કે જે બાળક હજી માત્ર 8 દિવસનું છે, હજી તો એને દુનિયા હરખી જોઈ નથી, એને ભાજપની હલકી રાજનીતિના કારણે આજે જેલમાં જવું પડ્યું. આનેથી કમનસીબી શું હોય? અમારો સપોર્ટ તો ચૈતરભાઈની સમગ્ર ટીમ ઉપર છે, પણ ભાજપને અમે કહેવા માંગીએ તમે ભૂલ કરી ગયા. તમે એક ચૈતર વસાવાને અંદર જેલમાં પૂર્યો છે, પણ ત્યાં 4000 ચૈતર વસારો ઊભા થઈ ગયા છે. એ ભૂલતા નહીં. આવનારા સમયમાં તમારું નીચેનું કપડું પણ આ ચૈતર વસાવા ઊભા થયા નહીં, રહેવા નથી દેવાના. એટલે ભૂલ કરી ગયા છો તમે. આ હાવજને પિંજરામાં પૂરવાનું કામ કર્યું છે, પણ પિંજરું જાજુ સમય તમારું રહેશે નહીં. આ મેં અહીંથી તમને ખાતરી આપી છે. હું સપોર્ટમાં છું ચૈતરભાઈ વસાવા ને એના પરિવાર સાથે અને એના આખા સમાજ, આદિવાસી સમાજ સાથે. આદિવાસી સમાજને અમે અહીંથી હું આહવાન કરવા માંગુ છું કે કેમ આદિવાસી સમાજના દીકરા ઉપર જ આવું થાય છે? ઘણા બધા છે MLA, કેમ બીજા ઉપર નથી થતું? આદિવાસીના સમાજનો દીકરો છે, નાનો દીકરો છે, ગરીબ પરિવારમાંથી આવે છે, એટલા માટે આદિવાસી અવાજ નથી ઉઠાવવા, એટલા માટે આદિવાસીને જાગૃત કરવા માટેનું કામ ચૈતરભાઈ વસાવા કર્યું છે. એટલે કારણ કે ભાજપને પેટમાં તેલ એ રેડાય કે એના ઉદ્યોગપતિને અહીંયા જમીન આપી હતી, એના ઉદ્યોગપતિને અહીંયા સારા સારા પ્રોજેક્ટ નાખવા હતા, એમાં ચૈતરભાઈ એને ખીલી રૂપ થતું હતું. કારણ કે ચૈતરભાઈ એ જે જર જમીનને જોરું અમારી હોવી જોઈએ, આદિવાસીનો હક માટે અવાજ ઉઠાયો, એ એના ઉદ્યોગપતિના કહેવાથી આ જેલમાં નાખ્યા છે. પણ સમગ્ર આદિવાસી અને સમગ્ર ગુજરાતની જનતા આજે ચૈતરભાઈ વસાવા સાથે. તમે કીધું એટલે કાલે મહાપંચાયત છે સુરેન્દ્રનગરમાં. તમારા ખેડૂત નેતા હતા, તમારે જે અત્યારે ભાજપમાં જતા રહ્યા છે, એ ખેડૂત નેતા કહે છે ભાજપમાં છે. તમારા મિત્ર હતા, તમારી સાથે જેલમાં પણ હતા, રાજુભાઈ કરપડા. એમના ગઢમાં તમે આ તમામ વસ્તુ કહી રહ્યો છો. કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અત્યારે રાજુભાઈ કરપડાના ગઢમાં આટલું મોટું પંચાયત કરવા જઈ રહી છે, એમ સફળ નહીં થાય, આ બધી શંકા કુશંકાઓ છે. ગઢ કોનો હોય? ગઢ હોય કોનો? આ તો એવું થયું માજો કુકડો બોલે તો જ હવાર પડે, આવું કશું હોય નહીં. બધા કુકડા વગર જાગી જાય ને સવારમાં જાગી જાય. એટલે કાંઈ એવું કોઈનો ગઢ હોય નહીં. કોઈ એમ કહેતું કે આ મારા બાપનું છે, મારા બાપનું કોઈ નહીં, આ જાહેર જનતાનું છે. કોઈને એવો જે બધું હતું ને ભાઈ, એ બધી હવા નીકળી ગઈ. બરાબર, ગઢ મારો ને ફલાણું મારો ને 100 મહિનાનું છોકરું આવે, હજારો લોકો અત્યારે ખેડૂત આવે છે. એવું થોડું છે? તમારી નીતિ ને તમારા નીતિ આધારે એવું કશું હોય નહીં. એટલે કાંઈ એવું છે નહીં, કોઈ ગઢબડ કાંઈ હોતો નથી. જે અહીંયાથી નેતા જે કાંઈ લોકોનો પ્રશ્ન ઉઠાવે એ નેતા, બરાબર. બાકી ભાજપમાં જાય ને આ ગોડાઉનમાં પડ્યા છે, એમનો વારો આવે દીધા આવે. બાકી ગોડાઉનમાં
માલ નીકળતો જ આગલો માલ પહેલા નીકળશે, વાયલો માલ પહેલા નહીં, આવી રીતે થાય. એમાં શું હતું? તમને પણ એક સવાલ, રાજુ કપડાના ગઢમાં તમે લોકો મોટું સંમેલન કરવા જઈ રહ્યા છો, તમામ પ્રકારના ચર્ચાઓ કે સફળ નહીં થવા દેવાનું, આ નહીં થવા દેવાનું, કેટલી મોટી તૈયારી છે? હવે ઈ જે ગયા ને એ દી આથમી ગયો. હવે ત્યાં કાંઈ છે નહીં, વાર્તા ને ભાભો ઢોર સારતા, નહીં બોલવાનું નહીં કાંઈ કરવાનું, જે સૂચના આપે એટલું કામ કરવાનું. નજરની સામે બધું ખબર છે, કામ દેખાય છે, બોલવાનું નહીં. ઓલા મહાભારતમાં હતા ને રાજા ધૃતરાષ્ટ્ર, આ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોયા રાખવાનું. હગો ભાઈ વગ, હગો બાપ વગ, હગો દીકરો, કોઈનું કાંઈ કરવાનું નહીં, જોયા રાખવાનું. થઈ જાય છે, ગમે એ કામ લઈને જાય ને કે થઈ જાય છે, કરી દઈશું. આ જ વાત, બીજું કાંઈ સવાલ નહીં. વાત એવી છેતરભાઈની. છેતરભાઈ એટલે લોકસેવક છે. કોઈ અત્યારે આ ખેડૂતની સમસ્યા છે, અને અમારી જેવા, હું પોતે ખેડૂત છું, અને ખેડૂતનો દીકરો ઉઠે તો ખેડૂતને સપોર્ટ ન કરે તો કોને કરે? એની સમસ્યા જાણવી, એની પડખે ઊભું રહેવું એ આપણે નૈતિક જવાબદારી છે. અહીં આવીને કાંઈ ગુનો છે? એમની વાત સાંભળી, એમને સપોર્ટ કરો, એ કાંઈ ગુનો છે? એ છેતરભાઈની વાત એટલી જ ને. હું તો એમ કહેવા માંગુ છું સરકારને કે તમે છેતરભાઈને જેલમાં નાખો, જેલ સિવાય બીજું કાંઈ છે નહીં, જેલમાં નાખી દે હાલો. તો એવા અહીંયા લાખો છેતર વસાવા છે. હજી ખાલી એક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જઈ ત્યાં ડટી સટકી દઈ ને સરકારની. તો એ અમારું કહેવાનું છે, ખેતર વસાવા જે કામ કરે છે ને એવું કામ કરી બતાવો ને. જેલમાં નાખો છે શું, એવું કામ કરી બતાવો તો સરકાર કે આમ તમારી પાસે બધું છે. આમ તો તેમ કહો છો કે અમે રાષ્ટ્રમાં સૌથી મોટા વધારે સભ્યો વાળી પાર્ટી છે, તો આ બધું ક્યું ક્યાં કરવાની જરૂર એ છે. હવે આદિવાસી સમાજ જાગી ગયો છે, અને આખી ગુજરાત છેતરભાઈની સાથે છે. આવતા દિવસોમાં તમે જુઓ, ડબલ તાકાતથી લડશે. બેઠો ફોર્મ પર છે ને છેતરભાઈ વસાવા જેલમાં છૂટી જાય, લોકો છૂટાઈ દેશે જેલમાં બેઠા. આવા અનેક દાખલા છે. હા, ઈ મતદારો છે. ઓકે. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતોમાં નારાજગી છે, સમગ્ર ગુજરાતના ખેડૂતો ભેગા થઈ રહ્યા છે. અહીંયા બહારથી પણ ખેડૂતો સમર્થનમાં આવી રહ્યા છે. એમાં રમેશભાઈ છે, બીજા સુરેન્દ્રનગરથી જે ખેડૂતો છે એ પણ આવી રહ્યા છે. વાત એક જ છે કે ખેડૂતો એક થાય અને આ સરકાર છે એને પરચો બતાવે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.